નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બોખીરાવાડી વિસ્તારમાં ચાલ્યું તંત્રનું બુલડોઝર। સરકારી અને મહાનગરપાલિકાની કરોડોની જમીન પરથી કબજો હટાવાયો। ગ્રીન પોરબંદર અંતર્ગત કેબિનેટ મંત્રીના જન્મદિવસની થઈ ઉજવણી। પર્યાવરણ પ્રત્યે જાગૃતિના ભાગરૂપે મંત્રીના નામે કરાયું વૃક્ષનું વાવેતર। ધોરાજીમાં પાણીની લાઈન લીકેજ થતા રસ્તા પર ચોમાસા જેવો માહોલ। પાણીની પાઇપલાઇનના ખોદકામ બાદ સમારકામ ન થતા લોકોમાં રોષ। રાણા રોશીવાડા અને બોરીચા ગામે ચોરીના ઝડપાયા હતા આરોપી। કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા ફરી યુવતી સહિતના 3 શખ્સોને જેલ હવાલે। ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું બજેટ 4,00,000 કરતાં પણ વધારેની રકમનું છે। ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આ બજેટ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના ધ્યેયને સાકાર કરતું ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું 2026-27નું ₹8,08,053 કરોડનું વિક્રમી બજેટ સર્વગ્રાહી અને સર્વસમાવેશી તો છે જ, પરંતુ સાથે સાથે જે 5 સ્તંભો છે વિકાસના, એમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત છે। અને અત્યાર સુધીના બજેટમાં દરેક ક્ષેત્રની અંદર વિક્રમી જોગવાઈ કરવામાં આવી છે। જે આપણા વંચિત સમૂહો છે, એ વિકસિત જાતિ હોય કે આર્થિક રીતે નબળા વર્ગો હોય કે પછી બીજી જાતિ હોય, એના માટે આ બજેટની અંદર 7,086 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આદિવાસી ભાઈઓ છે એના માટેના વિકાસ માટે 5,025 કરોડની વિક્રમી જોગવાઈ આ વર્ષે કરવામાં આવી છે। સૌથી વધારે જોગવાઈ છે એ આ શિક્ષણ માટે છે અને કુલ બજેટના એ મહત્તમ હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાનો છે અને એમાં 63,184 કરોડની વિક્રમી જોગવાઈ આ વખતે કરવામાં આવી છે। એ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે પણ સૌથી મોટો હિસ્સો અહીંયા ખર્ચવામાં આવશે। એના માટે 25,403 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। મહિલા અને બાળ કલ્યાણ એના માટે પણ 7,690 કરોડ રૂપિયાની આ બજેટમાં જોગવાઈ છે। આગામી આપણે કોમનવેલ્થ ગેમ અને જે 2036ની ઓલિમ્પિકની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રમતગમત, યુવા પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક બાબતો માટે 2,006 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રસ્તાઓ એ આપણી વિકાસની ધોરી નસ છે, એના માટે માર્ગ અને મકાન માટે 29,709 કરોડની આ વખતે જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાતની અંદર લગભગ 48% વસ્તી શહેરી વિસ્તારોમાં વસે છે, એટલે માટે શહેરી વિસ્તારના આયોજનો માટે 33,504 કરોડ રૂપિયાની જોગવાઈ સૂચવવામાં આવી છે। એ ઉપરાંત પંચાયત અને ગ્રામ વિકાસ માટે પણ 14,858 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે। જે ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ વિકસાવવા માટે 13,944 કરોડ રૂપિયાની જોગવાઈ છે। અને વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિભાગની રચના જ માનનીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવેલી, આ વિભાગ માટે પણ 2,634 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। પ્રવાસન માટે 3,090 કરોડ અને ઉદ્યોગો માટે, ઉદ્યોગ વિભાગ માટે અને ઉદ્યોગોના વિકાસ માટે
13,942 કરોડની જોગવાઈ છે. ખાસ કરીને જે ધ્યાન ખેંચતી જોગવાઈઓ છે એમાં કૃષિ વિભાગ માટે, ખેડૂતો માટેની યોજનાઓ માટે 24,022 કરોડ રૂપિયાની જોગવાઈ છે. વન અને પર્યાવરણ, જે આપણે ગ્રીન ગ્રોથની અંદર સહયોગ આપવાનું છે, એના માટે 3,560 કરોડ રૂપિયાની જોગવાઈ છે. આ બજેટને સર્વાંગી રીતે જોવા જઈએ તો ગયા વખતના 3,72,000 કરોડની જોગવાઈની સામે આ વખતનું બજેટ 4 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. અને એ પણ એ પોતાના ક્ષેત્રમાં એક મોટો વિક્રમ છે. જે કનુભાઈ દેસાઈ જે વિદ્વાન આ ક્ષેત્રના છે, સાથે સાથે વિકાસની અંદર જે તબક્કાઓ આજે યોગ્ય જગ્યા માગતા હતા એ તમામ વિભાગોને સરખો ન્યાય આપવાની સાથે આપણું બજેટ છે એ ગ્રીન ગ્રોથ લાવવાની સાથે 2047માં વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત પણ એની સાથે સાથે થાય અને એ પણ ભારતનું અવ્વલ નંબરનું રાજ્ય છે એ જળવાઈ રહીને વૈશ્વિક સ્થાન પામે એ માટેનું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે. એના માટે હું ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવવાની સાથે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને પણ અભિનંદન પાઠવું છું. પોરબંદરના બોખીરા વિસ્તારમાં નંદેશ્વર મંદિર તરફ જતા રસ્તે ગોલાઈ પાસે ડિમોલેશનની કામગીરી કરાઈ હતી. છેલ્લા 8-10 વર્ષથી સરકારી અને મહાનગરપાલિકાની જમીન પર કબજો જમાવીને ખેતી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, જે જમીન ખુલ્લી કરાઈ છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં નંદેશ્વર મંદિર તરફ જતા રસ્તા પાસે જ છેલ્લા 8-10 વર્ષથી સરકારી અને મહાનગરપાલિકાની જમીન ઉપર કબજો જમાવીને તેનો ખેતીમાં ઉપયોગ થઈ રહ્યો હતો. ત્યારે વારંવાર નોટિસ મોકલવામાં આવી હતી. સર્વે નંબર 817માં સરકારી ખરાબાની જમીન ઉપર કબજો હોવાનું બહાર આવતા કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ દબાણ દૂર નહીં કરતા 202 મુજબ નોટિસ આપીને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ જમીન પરનું આ દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. ત્યારે આજે આ મામલે ઉદ્યોગનગર પોલીસને જાણ કરવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર ભરતભાઈ સંચાણિયા સહિતની ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. સાહેબ, આજે ડિમોલેશનની કામગીરી કરવામાં સાહેબ કયા વિસ્તારમાં અને કેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે? આજરોજ બોખીરા વિસ્તારમાં બોખીરા સર્વે નંબર 817માં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ, જેને કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવેલી અને નોટિસ મુજબ તેને સાંભળવામાં આવેલા અને ત્યારબાદ 202ની નોટિસ આપી દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી, જે તેના 15 દિવસના ગાળા બાદ જેને દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ દૂર કરવામાં આવેલ છે. જે દબાણ સરકારી ખરાબાનું 8,285 ચોરસ મીટર છે, જેને 3 થી 4 કરોડ થાય છે. તેમજ મહાનગરપાલિકાની જમીન બાજુમાં જ આવેલી એક જ સાથે તેની જે ચોરસ મીટર અંદાજિત 12,500 ચોરસ મીટર જેવું છે, 12,500 ચોરસ મીટર જેવું છે અને તેની કિંમત પણ 6 થી 7,000 એટલે કુલ અંદાજિત 10 થી 11 કરોડનું ડિમોલેશન કરવામાં આવેલું છે અને ખેતીલાયક દબાણ હતું જે દૂર કરવામાં આવે છે. આથી જાહેર જનતાને પણ જણાવવામાં આવે છે કે જ્યાં જ્યાં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ હોય તે સ્વેચ્છાએ દબાણ દૂર કરી નાખે, અન્યથા સરકારી રાહે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આ જે કબજો છે તે કેટલા વર્ષથી આ લોકો પાસે હતો અને અત્યારે શું ઉપયોગ થતો હતો? કબજો અંદાજિત 8 થી 10 વર્ષથી હતો અને અત્યારે તેમાં જુવારનું વાવેતર કરવામાં આવે છે, જે આજે ડિમોલેશન કરવામાં આવેલ છે. મામલતદાર સંચાણીયાએ આપેલી માહિતી પ્રમાણે સરકારની 8,285 ચોરસ મીટર જમીન કે જે સરકારી ખરાબો હતો, જેની કિંમત અંદાજે 3 થી 4 કરોડ રૂપિયા થવા જાય છે. તે ઉપરાંત તેને અડોઅડ આવેલી મહાનગરપાલિકાની 12,500 ચોરસ મીટર જગ્યા તેની કિંમત અંદાજે 7 કરોડ થવા જાય છે. તે મળી કુલ 11 કરોડ રૂપિયાની જમીન ઉપરનો આ કબજો દૂર કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના 13 આર્ટિસ્ટના 40 ચિત્રોનું આ પ્રદર્શન પોરબંદરના જિલ્લા કલેક્ટરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પોરબંદરની આર્ટ ગેલેરી ખાતે અમદાવાદના 13 આર્ટિસ્ટના 40 ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પોરબંદરના જિલ્લાના કલેક્ટરના હસ્તે ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.
16મી ફેબ્રુઆરીના રોજ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અમદાવાદની કલા સંસ્થા મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના 13 આર્ટિસ્ટમાંના આર્ટિસ્ટ અંકિત વાડરાના 15 જેટલા વિવિધ પક્ષીઓના પેઇન્ટિંગ સિરીઝ, આર્ટિસ્ટ નિતલ મકવાણાના વન્યજીવનના અદ્ભુત પ્રાણી ચિત્રો સહિત કોકિલા પટેલ, નીલુ પટેલ, અંકિત વાડરા, ક્રિસ્ટી વોરા, ફોરમ પટેલ, જસપ્રીત મોહનસિંહ, જીનલ વાડરા, મિતાલી મકવાણા, પ્રાંચી કડિયા, રુદ્રી જાની, સંગીતા રાઠોડ, શ્રુતિ સોની અને ઓલિવા દાસ પટેલના કુલ 40 જેટલા ચિત્રોનું પ્રદર્શન પોરબંદર જિલ્લા કલેક્ટર SD ધાનાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના જાણીતા લેખિકા તથા કલરવ સાહિત્યના સેક્રેટરી પુષ્પાબેન જોશી, હિતેશભાઈ દાસાણી તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયા તેમજ પોરબંદરની કલા રસિક નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, મારું નામ અંકિત વનરા છે અને આજે અહીંયા મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં હું અમદાવાદ તરફથી મુખોટે આર્ટ ગેલેરી નો ગ્રુપ શો લઈને આવ્યો છું. સો મુખોટે આર્ટ ગેલેરી એક એવી સંસ્થા છે જે નવા કલાકારોને એક સ્થાન પ્રોવાઈડ કરે છે એમનું ચિત્ર પ્રદર્શન કરવા માટે. સો આજે અહીંયા ટોટલ 13 જેટલા આર્ટિસ્ટનું એક્ઝિબિશન છે, જેમાં 40 જેટલા ચિત્રોનું પ્રદર્શન થયેલું છે. તો બધા અલગ અલગ રીતના, બધાની અલગ અલગ ચોઈસ છે. કોઈ પ્રાણી ઉપર બનાવે છે, કોઈ પક્ષીઓ ઉપર બનાવે છે, કોઈ એબ્સ્ટ્રેક્ટ આર્ટ્સ પણ બનાવ્યા છે. સો તમે જરૂરથી પધારજો. આ ચિત્ર પ્રદર્શન સવારે 10 થી લઈને 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી લઈને 8:30 સુધી, અને આનું 16મી તારીખે ઉદઘાટન સમારોહ હતો અને આ 21 તારીખ સુધી તમે આનો આનંદ લઈ શકો છો. સો બધા જ જરૂરથી પધારજો. આભાર. આ કાર્યક્રમનું સંચાલન દિનેશ પોરિયાએ કર્યું હતું. પોરબંદર મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, ડીવાયએસપી ઋતુરાબા તથા ડોક્ટર રાજવીરાજ ચકાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રદર્શન તારીખ 21/2/2024 સુધી ખુલ્લું રહેશે તેમ બલરાજભાઈ પાડલિયાએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કામગીરી ગતિશીલ બનાવી દેવાઈ છે, જેમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ કામગીરી, સફાઈની કામગીરી, પાણીની પાઇપલાઇન રિપેરિંગની કામગીરી તથા જુદા જુદા ગાર્ડનની સફાઈ અને નડતરરૂપ ડાળીઓનું ટ્રીમિંગ હાથ ધરાયું હતું. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદર શહેરમાં સરકારી પાવસેજી હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાસ આવેલ છે. આ સરકારી હાઈસ્કૂલમાં 6 વર્ષમાં 6 ગણા વિદ્યાર્થીઓમાં વધારો થયો છે. હાલ હાઈસ્કૂલમાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે અનેક ઇતર પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. પોરબંદર શહેરમાં રાજાશાહી બિલ્ડિંગમાં વર્ષ 1904માં પાવસેજી સરકારી હાઈસ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ હાઈસ્કૂલમાં સામાન્ય પ્રવાસ તેમજ વિજ્ઞાન પ્રવાસનો કોર્સનો અભ્યાસ ઉપલબ્ધ છે. ત્યારે આ હાઈસ્કૂલમાં વર્ષ 2019માં માત્ર 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જે બાદ આ હાઈસ્કૂલમાં મહિલા પ્રિન્સિપાલ નમ્રતાબા વાઘેલાની નિમણૂક થયા બાદ હાલ આ હાઈસ્કૂલમાં 100થી વધુ વિજ્ઞાન પ્રવાસ સહિત કુલ 600થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા યોગ્ય મેનેજમેન્ટ, સુવિધામાં વધારો, બિલ્ડિંગનું આધુનિકરણ, કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે 5/2/2019ના દિવસે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે બહુ જ ઓછી સંખ્યા હતી. માનો ને કે 100ની અંદર તમામ આવી જતું, 9 થી 12 ધોરણ, 12 સાયન્સ ને તમામ એની અંદર 100ની અંદર સમેટાઈ જતું હતું. એ પ્રકારની પરિસ્થિતિ હતી. ખાસ વિદ્યાર્થીઓની સંખ્યા વધવાનું કારણ મેઇન તો મોનિટરિંગ અને જે પણ શિક્ષકો આવ્યા, મેં એક હાલેક જગાવી કે ભાઈ આપણે અહીંયા સરકારનું કામ કરીએ છીએ, આપણે જે પણ પૈસા લઈએ છીએ તેનું વળતર બાળકોને મળવું જ જોઈએ અને તો જ આપણું લેખે લાગે. એટલે મેં જે હાલેક જગાડીને જે નિયમ અનુસાર જે પણ નિયમ હોય એ પ્રમાણે શાળા ચલાવવાનો પ્રયત્ન કર્યો અને મારી સંસ્થાનો અને મારા સ્ટાફ મિત્રોનો પણ મને પૂરેપૂરો સહકાર મળી રહ્યો અને અમે આટલી પ્રગતિ સાધી શક્યા છીએ. ખાસ સુવિધાઓ શું છે અહીંયા સાયન્સના વિદ્યાર્થીઓ માટે, અન્ય વિદ્યાર્થીઓ માટે? અહીંયા માનો ને કે લગભગ તમામ પ્રકારની સુવિધાઓ છે. એક તો આપ જોઈ રહ્યા છો એટલે બિલકુલ પાકું સરસ મજાનું અમારું શાળાનું મકાન છે. અહીંયા સ્ટેમ લેબની સુવિધા છે, વોકેશનલની 2 લેબ્સ છે, કમ્પ્યુટર લેબ છે, ક્લાસે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ટીવી પણ છે અને ડિસિપ્લિનના જે પ્રશ્નો આજનો કે નહીં યક્ષ પ્રશ્ન છે તો છે, જેથી એક આ
શિસ્તનો આસ્પેક્ટ પણ અમારાથી છૂટી ના જાય. ખાસ કરી વાલીઓને ખાનગી શાળાનું વધારે આકર્ષણ હોય છે, એમાં વાલીઓને શું કહેશો? અમે અવારનવાર વાલી મિટિંગ હું લેતી જ હોઉં છું અને એ લોકોને કહું છું કે તમે માત્ર જ્યારે અહીંયા વિદ્યાર્થીઓ અમારા શિક્ષકો પણ જાય છે બીજી અમારી શાળા માટે અને ત્યાં કહે છે કે અમે એમાં આગ્રહ નથી કરતા કે તમે અમારી શાળામાં જાઓ, તમે માત્ર અહીંયા આવો, 2 દિવસ રોકાઓ અને જો તમને યોગ્ય લાગે તો પછી તમે બીજી એડમિશન લેજો, તો તમે પ્રાઇવેટ શાળાનો તમે આગ્રહ રાખજો. પણ હું દાવા સાથે કહું છું અને ગેરંટીથી કે અહીંયા જે વિદ્યાર્થી આવે છે 2 થી 3 દિવસ ભણે છે એ પછી બીજે ક્યાંય જતો નથી, ભાવસીજીમાં જ એડમિશન લે છે. કારણ કે જોવે છે કે અહીંયા કંઈ પણ રીતે શાળાનું ભાવાવરણ, શાળાનું વાતાવરણ, શૈક્ષણિક વાતાવરણ, ડિસિપ્લિન, ગુણવત્તા બધી રીતે વ્યવસ્થિત છે એટલે બાળક પછી ક્યાંય જતો નથી, ભાવસીજીમાં જ એડમિશન લે છે. અને એક બીજું અગત્યનું વધારે કે અત્યારના દોરમાં જે માત્ર અમે શિક્ષણ પર જ ધ્યાન નથી આપતા, મૂલ્ય શિક્ષણ પણ અમારું એટલું જ ધ્યેય છે. અત્યારે જે બધી ઘટનાઓ બની રહી છે એના સંદર્ભમાં અમારે મૂલ્ય શિક્ષણ પર પણ એટલું જ ભાર હોય છે કે રોજ પ્રાર્થનાની અંદર અમે એનું મહત્ત્વ સમજાવીએ છીએ કે દીકરાઓ કે દીકરીઓને કે શિક્ષણમાં તમે થોડા કાચા હશો તો કદાચ ચાલી જશે, તમે જીવનમાં તમારા બીજા મૂલ્યો જો તમે વિકસાયા હશો તો તમે સારા નાગરિક બની શકશો. એટલે અમારું ધ્યેય માત્ર ને માત્ર શિક્ષણ નથી, મૂલ્યલક્ષી શિક્ષણ એ અમારું ધ્યેય છે. આ સ્કૂલમાં આધુનિક સ્માર્ટ બોર્ડ, સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રવાસના વિદ્યાર્થીઓ માટે આધુનિક લેબ, સીસીટીવી કેમેરા તેમજ અભ્યાસ સાથે સાથે ઇતર કોર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. તો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પણ અવ્વલે આવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં 66,000 નામો કમી થયા છે તો 11,432 નવા નામેનો ઉમેરો થયો છે. હાલ જિલ્લામાં 4,44,161 મતદારો રહેલ છે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આખરી તબક્કો ગઈકાલે પૂર્ણ થયો છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો SIRના પ્રથમ તબક્કા બાદ ASD તરીકે જણાઈ આવેલા મતદારોનું નામ કમી કરી અને જે 19/12/2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમાં આપણા જિલ્લામાં કુલ 4,34,943 મતદારોના નામ સમાયેલા હતા. 19/12/2025 થી લઈને 30/1/2026 સુધી આપણે હક, દાવાઓ, અરજીઓ રજૂ કરવા માટે નાગરિકોને સમય આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં પોતાનું નામ નોંધવા માટે ફોર્મ નંબર 6, મતદાર યાદીમાં નોંધાયેલું નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 અને મતદાર યાદીમાં નોંધાયેલા નામ, સરનામા કે અન્ય કોઈ વિગતમાં સુધારા માટે ફોર્મ નંબર 8 આ તમામ અરજીઓ આપણે 19/12/2025 થી 30/1/2026 સુધી મગાવી હતી. સાથે સાથે આવી મળેલ અરજીઓની જ્યાં જરૂરી જણાય ત્યાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા તો મતદાર નોંધણી અધિકારી દ્વારા સુનાવણી પણ રાખવામાં આવી હતી. આ તમામ અરજીઓની સુનાવણી બાદ તેઓ દ્વારા આખરી નિર્ણય થઈ તારીખ 10 ફેબ્રુઆરી 2026ના રોજ તેમના નિર્ણયની ઓનલાઈન એન્ટ્રી કરી દેવામાં આવી છે અને તે મુજબ આપણા જિલ્લામાં હવે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા પછી નવા મતદારો 11,432 નોંધાયા છે. 2,214 મતદારોના નામ કમી થયા છે. આ બંનેનો તફાવત લઈએ તો નેટ 9,218 આપણી મતદાર યાદીમાં મતદારો વધ્યા છે. અને એ રીતે ગઈકાલે પ્રસિદ્ધ થયેલી આપણા જિલ્લાની મતદાર યાદી મુજબ આપણા જિલ્લામાં 83 પોરબંદર વિધાનસભામાં 2,34,135 અને 84 કુતિયાણા વિધાનસભામાં 2,10,026 એમ મળી જિલ્લામાં કુલ 4,44,161 મતદારો નોંધાયેલા છે. SIRનો તબક્કો પૂર્ણ થયો છે પણ સાથે સાથે મતદાર યાદીની સતત સુધારણાનો પ્રક્રિયા કાયમી ચાલુ હોય છે. એટલે હું આ તકે મીડિયા થકી પોરબંદર જિલ્લાના તમામ નાગરિકો, મતદારોને અપીલ કરું છું કે આપ આ જે ગઈકાલે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં આપનું નામ યોગ્ય રીતે નોંધાયેલ છે કે તેમ ચકાસણી કરી લો. જો આપને લાગે કે આપનું નામ નોંધાયેલું નથી તો આપ ફોર્મ નંબર 6 તેની સાથે જરૂરી આધાર પુરાવા અને ડિક્લેરેશન ફોર્મ ભરીને નામ નોંધાવવા માટે અરજી કરી શકો છો. કોઈ મતદારનું અવસાન થયું હોય અથવા તો અન્ય શિફ્ટિંગ થયું હોય અને એ હાલની મતદાર યાદીમાં હોય અને એનું નામ કમી કરવા માગતા એ પોતે અથવા એમના કુટુંબના સભ્ય કે અન્ય તે ફોર્મ નંબર 7 ભરીને આવું નામ કમી કરવા પણ અરજી કરી શકે છે. સાથે સાથે ગઈકાલની તારીખે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં હજી પણ કોઈને કોઈ સુધારો કરાવવો હોય તો એના માટે પણ ફોર્મ નંબર 8 ભરી શકે છે. આ તમામ ભરાયેલા ફોર્મની અરજીની યોગ્ય પ્રક્રિયા દ્વારા ચકાસણી કર્યા બાદ
ફરીથી જ્યારે 3 મહિના બાદ નવો તબક્કો જાહેર થશે ત્યારે નિર્ણય લઈ તેમના મુજબ પણ નામ સમાવેશ તથા નામ કમી મતદાર યાદીમાં કરી લેવામાં આવશે. તો આ તકે તમામ નાગરિકોને ફરી વિનંતી કે ગઈકાલે પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં આપનું નામ ચકાસી લો અને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર કચેરી અથવા તો સંબંધિત મતદાર અધિકારીનો સંપર્ક કરવા વિનંતી છે. કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના જન્મદિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગ્રીન પોરબંદર અંતર્ગત જોશી પ્રાથમિક શાળા ખાતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 350થી પણ વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સંકલ્પના ભાગરૂપે મંત્રીના નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ગીત રજૂ કરી અર્જુનભાઈ મોઢવાડિયાને લાંબુ આયુષ્ય અને ઉત્તમ આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ભાવનાત્મક અને પ્રેરણાદાયી માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ગ્રીન પોરબંદરના કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર તેમજ જોશી પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ મંજુબેન ઓડેદરા અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નવા બનેલા જીઆઈડીસી એસોસિએશનને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે, જેમાં ચેરમેન તરીકે રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રમુખ તરીકે લખનભાઈ મોઢવાડિયા હોદ્દેદારો છે. ત્યાં માન્યતા અંગે લખનભાઈ મોઢવાડિયાએ માહિતી આપી હતી. હું લખનભાઈ મોઢવાડિયા, જીઆઈડીસી ધરમપુર એસોસિએશન ધરમપુર પોરબંદર. અમે નવું એસોસિએશનને ગાંધીનગર એફઆઈમાં માન્યતા પ્રાપ્ત કરેલી છે, જેથી કરીને અમે ઉદ્યોગનગરના પ્રશ્ન દરેક વિગતવાર રજૂ કરશું. પહેલાં તો જે ઉદ્યોગ ફરી પાછો ધમધમતો થાય એવી અમારી અપેક્ષા. જે પીજીવીસીએલના હિસાબે સડક બિલ કપાઈ ગયા છે, જેને અમે લોક અદાલતમાં લઈ જાય અને ફરીથી જે ઉદ્યોગ ધમધમતા થાય એની વ્યાજ માફી કરાવીએ. કોઈ નવા ઉદ્યોગકારો આવે તો રિસેલમાં એને પ્લોટ અપાવીએ, જિલ્લા ઉદ્યોગમાંથી સબસિડીવાળી લોન અપાવીએ, અથવા તો કોઈ જીઆઈડીસીના અથવા તો બેંકમાં કોઈ પણ ઉદ્યોગ મંદીમાં સપડાયેલા પડ્યા છે એને ફરીથી અમે ધમધમતા કરીએ એવા પ્રયાસો કરશું. અને ભવિષ્યમાં અમે જીઆઈડીસીમાં બાગ બગીચા અથવા શેરી ગલીમાં ઝાડવા વાવશું, કોઈ મેડિકલની સુવિધા કરશું, સીસીટીવી કેમેરા, રાત્રિના સમયે વોચમેનની જરૂરિયાત હોય તો કારખાનેદારને કોઈ ચોરીનો ભય ના રહે એવું કરશું. અને બાકી જે કોઈ અમારા લાયક કામકાજ હશે, પાણી છે, લાઇટ છે, સ્ટ્રીટ લાઇટ છે, રસ્તા છે, જેવું કંઈ પણ સુવિધા હશે હવે અમે ફરીથી જીઆઈડીસી ફરીથી ઉદ્યોગનગર ધમધમતું થાય એવા પ્રયાસો કરશું. ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોકમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, કારણ કે અહીં પાણીની પાઇપલાઇનના ખોદકામ બાદ તેનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે તે ખાડામાંથી નીકળતું પાણી રોડ રસ્તા પર ફરી વળ્યું છે. ધોરાજીમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ મેઇન પોસ્ટ ઓફિસ ચોકની, તો ત્યાં ઘણા સમય પહેલા નગરપાલિકાની પીવાની લાઈન લીકેજ થઈ હતી, જેના કારણે સમારકામ માટે નગરપાલિકાના નાગરિકો દ્વારા મસ્ત મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો અને આ ખાડાને બુરવામાં આવ્યો નથી. હાલ આ ખાડામાંથી પાણી નીકળી રહ્યું છે અને અસંખ્ય લીટર પાણીના ખાડામાંથી વહી રહ્યું છે. ત્યારે આ પાણી ધોરાજીના મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક પર નીકળીને વિસ્તારના મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે અને હાલ શિયાળામાં જાણે ચોમાસું જામ્યો હોય તેમ પાણીના ખાબોચિયા ભરાઈ રહ્યા છે અને મુખ્ય માર્ગ પર પાણી નીકળતા ધોરાજીના વાહન ચાલકો અને રાહદારીઓને મુખ્ય પોસ્ટ ઓફિસ ચોકમાં આવેલ દુકાનધારકો અને ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, એક સામાજિક કાર્યકર. ધોરાજી પોસ્ટ ઓફિસ ચોક એટલે સારામાં સારો એરિયા કે વાદસમો વિસ્તાર કહેવાય. ત્યાંથી બહુ લોકોની અવર જવર હોય છે. ત્યાં નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા સમય પહેલા એક ખાડો ખોદેલો છે, પાણીની પાઇપલાઇન બાબતમાં તૂટી ગયેલી છે, પણ કોઈ પણ જાતનું રિપેરિંગ કરવામાં આવતું નથી ને લોકોને એટલી હાલાકી પડે છે કે અત્યારે ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે ને બધા આખા રોડ પર પાણી છે ને લોકો બાળકોને સ્કૂલે જવું હોય, કોઈ બુજુર્ગ માણસોને નીકળવું હોય તો કેમ નીકળવું એ એક પણ પ્રશ્ન છે. રાહદારીઓને તો એટલી તકલીફ પડે છે કે નીકળાતું જ નથી. અહીંયા તમે જોવો તો ચોમાસા જેવું થઈ ગયું છે, ઓલી પાણીની નદી વહેતી હોય એ રીતે પાણી રહે છે, પણ નગરપાલિકા તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી ને હું તો કહું હાવ બેરા મૂંગા જેવી સ્થિતિ છે તંત્રની.
મારી માંગણી છે કે અત્યારે તાત્કાલિક આ ખાડાનું રિપેરિંગ કરે, લાઈન તૂટી તો લાઈન તૂટે રિપેરિંગ કરે ને તાત્કાલિક ધોરણે આ પાણી બંધ કરાવે, જેથી કરીને લોકોને હાલાકી ના પડે. મારું નામ ભૂપતભાઈ મિસ્ત્રી, પોસ્ટ ઓફિસ ચોક, ધોરાજી. આ પાણીની હાલત, આ ચોકની હાલત બહુ ખરાબ છે. રોડ ડામર સિમેન્ટ રોડના કામ થયા છે, એમાં પાણીની પ્રોબ્લેમ ગમે આ ખાડા કરે છે સુધરાઈ, અને પાણીનો પ્રોબ્લેમ મોટે પાયે પાણી છલકાઈ નીકળે છે. આવક જાવકમાં પબ્લિકને તકલીફ પડે છે અને કોઈ પણ જાતનું વ્યવસ્થા કરતા નથી. જવાબદાર વ્યક્તિઓને આમાં ધ્યાન દેવું જરૂરી છે. વ્યવસ્થા કમ્પ્લીટ કરે અને કંઈક માણસોને તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરે. ચેતનભાઈ, મારું નામ ચેતનભાઈ મંજીભાઈ જોલિયા, જમના રોડ ઉપર જ રહું છું. મારું તો એવું જ કેવું છે સાહેબ કે હવે જો આ તંત્ર જાગે તો સારું. અત્યાર સુધી જ્યાં જ્યાં લોકોએ રોડ રસ્તાના કામ કર્યા છે ત્યાં આ લોકો કોઈ પણ જાતનું ખાડા ખોદ્યા પછી જે કઈ રિપેરિંગ કામ કરશે એ કરતા જ નથી. આ લોકો જ્યાં ત્યાં બધે પાણી બધું ભરાય છે. હવે જો તંત્ર જાગે તો સારું. પોસ્ટ ઓફિસ ની સાહેબ વાત જ જવા દો. અત્યારે નાના બાળકો જો નીકળે તો સમજી લો, હાલીને તો નીકળે એવી પરિસ્થિતિ જ નથી. જ્યાં પણ જો નીકળે તો નાના બાળકો તો પાણીને ભરાઈ રહ્યા, અને મોટરસાયકલ વાળાને જો એવું કોઈ નીકળે અને અહીંયા કઈ ખાડો જો પડે એટલે પૂરું, સીધું હોસ્પિટલે જવાનું રહે. શું તમારી માંગણી? મારી તો માંગણી એવી છે, જો તંત્ર જાગે તો સારું, નકર હવે ફરજિયાત પબ્લિકને ફરજિયાત જાગવું જોશે. આ પાણી મુખ્ય રસ્તા પર નીકળતા લોકોને ભારે માથાના દુખાવા સમાન બન્યું છે. ત્યારે આ વિસ્તારમાં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં પાણીની લાઈન લીકેજ છે, તેનું તાત્કાલિક સમારકામ કરીને અને ખાડો પૂરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર જિલ્લાના બાગાયત ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પર બિલ અપલોડ કરવા અપીલ કરાઈ છે. વિવિધ સહાય અંગે પૂર્વ મંજૂરી આપવામાં આવી હોય તેવા ખેડૂતોએ બિલ અપલોડ કરવાના રહેશે, જેની અંતિમ તારીખ 10 માર્ચ નક્કી કરવામાં આવી છે. પોરબંદરમાં મતદાર યાદીની પ્રસિદ્ધિ માટે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી ધાનાણીએ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી અને તેમને મતદાર યાદીની ડિજિટલ તથા ફિઝિકલ કોપી આપવામાં આવી હતી. બરડા પંથકના રાણા રોજીવાડા અને બોરીચા ગામે ઘરફોડ ચોરીની ઘટના બની હતી, જેમાં સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. ત્યારે પોલીસે આ મામલે એક યુવતી સહિત 3 શખ્સોને જેલમાંથી કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ શખ્સોને ફરી જેલ હવાલે કરાયા છે. રાણા રોજીવાડા ગામે તથા બોરીચા ગામે વર્ષ 2025માં ચોરીની આ ઘટના બની હતી, જે મામલે માલદેવ ભીમા સોલંકી તથા હાજાભાઈ વરસાભાઈ ખૂટીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તપાસ દરમિયાન પોલીસે ભાવનગર જેલમાં રહેતા આતિશ બાબુ રાઠોડ અને રાહુલ બાબુ રાઠોડ તથા જુનાગઢ જેલમાં રહેતી કાજલ આતિશ રાઠોડનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી. આ શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ રિમાન્ડ નામંજૂર થતા ફરિયાદ શખ્સો જેલ હવાલે થયા છે. બગોદર પોલીસ સ્ટેશન ખાતે બોરીચા ગામમાં તારીખ 30/3/2025ના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બનેલ અને જે બગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ. તેમાં ફરિયાદી હાજાભાઈ વરસાભાઈ ખૂંટી એમના ઘરમાં ચોરી થયેલ અને કુલ લગભગ 15 તોલા જેટલું સોનું, બીજા રોકડ રૂપિયા, આમ કુલ થઈને 5,95,000 રકમની ચોરી છે એમના ઘરે થયેલ હતી. જેને ડિટેક્ટ થતા એમાં આ ચોરી કરનાર આરોપીઓ છે એમાં આતિશ ઉર્ફે વિશાલ સન ઓફ બહાદુરભાઈ રાઠોડ તથા રાહુલ સન ઓફ બહાદુરભાઈ રાઠોડ તથા કાજલબેન વાઇફ ઓફ આતિશ બહાદુરભાઈ રાઠોડ કે જેઓ ઘાટવડ ગામ, કોડીનાર તાલુકો, ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી છે. આ આરોપીઓએ સદર ચોરીને અંજામ આપેલો હોય તેવું પોલીસ દ્વારા ડિટેક્શન કરવામાં આવેલું હતું અને આ ગુનામાં જે કુલ મુદ્દામાલ ગયેલ તેમાંથી લગભગ 7 તોલાની આસપાસનો સોનાના જે ઘરેણાઓ છે તેને રિકવર કરી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. તથા બીજો બગોદર પોલીસ સ્ટેશનનો જ ગુનો છે જે 2 જુલાઈ 2025ના રોજ રોજીવાડા ગામમાં આ જ પ્રમાણે ઉપરોક્ત જે બોરીચા ગામમાં જે એમઓ દ્વારા ચોરી કરવામાં આવેલી હતી તે જ એમઓ દ્વારા રોજીવાડા ગામમાં માલદેવભાઈ ભીમાભાઈ સોલંકી જેઓ ફરિયાદી છે એમના ઘરમાં પણ
ગરફોડ ચોરી કરવામાં આવેલી હતી, જેમાં કુલ 1.25 તોલા જેટલું સોનું અને બીજા રોકડ રૂપિયા વગેરે ગણી અને કુલ 1,21,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયેલ, જેમાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરી ગુનાની બધા આધાર પુરાવો મેળવતા આ 3 આરોપીઓ આ ગુનાને પણ અંજામ આપેલ છે અને એમની પાસેથી આ ગુનાનો લગભગ જે 1.25 તોલા ઘરેણાં હતા એમાંથી 1.25 તોલા 8 થી 9 ગ્રામ જેટલું ઘરેણાં છે એ પણ રિકવર કરવામાં આવેલ છે. આ જે 3 આરોપી છે એમાંથી 2 આરોપી આતિશ અને રાહુલ તેઓ તથા એમની સાથેના સાગરીત સભ્યો કુલ 9 સભ્યો વિરુદ્ધ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોકની પણ ગુજસીટોક કાયદા હેઠળ પણ ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં લીડર હિતેશ અને એની સાથે આતિશ, રાહુલ જે આ બંને ગુનામાં આરોપી છે અને એની સાથેના બીજા સ્કૂલ મળીને 9 સભ્યો, આ સભ્યો ઉપર પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોકનો ગુનો પણ નોંધવામાં આવેલ છે કે જે ગરફોડ ચોરીને સંગઠિત ટોળકી બનાવી અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરતા હતા, ગરફોડ ચોરી કરવાનું. એટલે આ પ્રકારને આખી ટોળકી ઉપર આ ટોળકી આગળ કાર્યવાહી કરતી અટકે અને જે અગાઉના જે ગુના કરેલા છે એને વિરુદ્ધ બધાનો જે પણ ગુનાઓ છે તે બધાનો કોગ્નિઝન્સ લઈ અને એમાં પણ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તે માટે ગુજસીટોકનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જે તમામ ને ગુજસીટોકના ગુના હેઠળ પણ અટક કરવામાં આવેલ છે. આતિશ ઉર્ફે વિશાલ એ આરોપી છે, એના વિરુદ્ધમાં લગભગ 29 જેટલા ગુનાઓ છે નોંધાયેલ છે અને રાહુલ સન ઓફ બહાદુરભાઈ રાઠોડ એના વિરુદ્ધ 17 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. આજલબેન રાઠોડ છે એના ઉપર પણ લગભગ 5 જેટલા ગુનાઓ નોંધાયેલ. કુતિયાણાના ચુનારીવાસના નાકા નજીકથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે ખાગેશ્રી ગામે રહેતા બોધા રાજાભાઈ મોરી નામના શખ્સને જાહેરમાંથી આંકડાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જાવર ગામે બાપા સીતારામની મઢુલી નજીકથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડમાં રહેતા દીપક નાથાલાલ ખોરાવા નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જૂના જકાત નાકા વિસ્તાર નજીક એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વીડી પ્લોટમાં રહેતા જીતુ અનિલ પરમાર નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બોખીરાવાડી વિસ્તારમાં ચાલ્યું તંત્રનું બુલડોઝર, સરકારી અને મહાનગરપાલિકાની કરોડોની જમીન પરથી કબજો હટાવાયો. ગ્રીન પોરબંદર અંતર્ગત કેબિનેટ મંત્રીના જન્મદિવસની થઈ ઉજવણી. પર્યાવરણ પ્રત્યે જાગૃતિના ભાગરૂપે મંત્રીના નામે કરાયું વૃક્ષનું વાવેતર. ધોરાજીમાં પાણીની લાઈન લીકેજ થતા રસ્તા પર ચોમાસા જેવો માહોલ. પાણીની પાઇપલાઇનના ખોદકામ બાદ સમારકામ ન થતા લોકોમાં રોષ. રાણા રોજીવાડા અને બોરીચા ગામે ચોરીના ઝડપાયા હતા આરોપી. કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા ફરી યુવતી સહિતના 3 શખ્સોને જેલ હવાલે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.